ચૈતર વસાવા કેસમાં આજે હાઈકોર્ટમાં સુનાવણી હતી અને સુનાવણીમાં શું થયું એના ઉપર વિસ્તારથી વાત કરવી છે। કયા પ્રકારની દલીલ થઈ, કોને રાહત મળી કે કેમ, કે પછી વાત ફરીથી તારીખ પે તારીખ પર ગઈ। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ચૈતર વસાવાના કેસમાં ચૈતર વસાવા સહિત બીજા 8 લોકો, બધાને 7 વર્ષની સજા થઈ। એમાંથી એક દીકરી જે 5 મહિનાની જ હતી અને એના માતાને બંનેને છોડી દેવામાં આવ્યા, એ જેલ મુક્ત થઈ ગયા। બાકીના જેટલા પણ આરોપી છે બધા માટે હાઈકોર્ટમાં સ્ટે માટે, એટલે અડધા આરોપી જે છે એ ખેડૂત છે, બીજા છે ચૈતર વસાવાના પત્ની, બધા માટે હાઈકોર્ટમાં સ્ટે માટેની આજે સુનાવણી હતી। સુનાવણી દરમિયાન ઘણી બધી વાત પણ થઈ। બુધવારે સૌથી પહેલી તારીખ હતી, બુધવાર પછી સરકારી વકીલ ન હાજર રહ્યા, એના પછી આજે શુક્રવારની તારીખ આપવામાં આવી। આજે પણ દલીલો કરવામાં આવી અને આજે પણ વાતચીત થઈ કે કોનો રોલ શું હતો આખા કેસમાં, કારણ કે બધા લોકોને સરખી સજા આપવામાં આવી છે। અમે વકીલ સાથે જ્યારે સ્પષ્ટ વાત કરી ત્યારે વકીલનું પણ એવું કહેવું હતું કે અત્યારે કોર્ટ એકદમ ઝીણી ડિટેલ જે છે એ પણ જોઈ રહ્યા છે કે આખા કેસમાં જો બંદૂકની વાત કરવામાં આવી છે તો બંદૂક ક્યાં છે, કારતૂસ ક્યાં છે, અને એ બધી જ વસ્તુ FSLમાં છે કે કેમ, અને બધાને સરખી એ સજા કેવી રીતના હોઈ શકે, બધાના રોલ શું હતા આ ક્રાઇમમાં, એ બધી જ વાત કરવામાં આવી છે એક પછી એક। એટલે આજે શકુંતલાબેન અને બીજા જેટલા પણ ખેડૂતો છે જે આરોપી છે એ બધા જ આરોપી માટેની સુનાવણી હતી અને સુનાવણીમાં ફરીથી તારીખ પે તારીખ પડી છે અને સુનાવણી હવે મંગળવારે થવાની છે। હાઈકોર્ટમાં મંગળવારે જો વધારે કેસ હશે અને જો લાંબી પ્રોસેસ હશે તો પછી મંગળવારથી પણ બીજી તારીખ મળી શકે છે। અત્યારે તો આજના મોટા અપડેટ એ છે કે ચૈતર વસાવા કેસમાં જેમાં બધાને એવું લાગતું હતું કે શકુંતલા વસાવાને આજે જામીન મળી જશે અને એ જેલ મુક્ત થઈ જશે, એ કોઈને અત્યાર સુધી જામીન નથી મળ્યા, એ કોઈ જેલ મુક્ત થવાના નથી। મંગળવાર સુધી ફરી એકવાર બધાએ રાહ જોવાની છે। બધાને એવો પ્રશ્ન થાય છે કે ચૈતર વસાવાની ફાઇલ ક્યારે કોર્ટમાં એ ડેસ્ક પર આવશે, ટેબલ પર આવશે। તો જે ચૈતર વસાવા છે એ છેલ્લા નંબર પર અત્યારે રાખવામાં આવ્યા છે, કારણ કે બીજા જેટલા પણ લોકો છે એટલે એ 8 થી 9 લોકો જે છે એ બધાને એક પછી એક કોનો કયો રોલ છે એ પ્રમાણે કાર્યવાહી થવાની છે। ચૈતર વસાવા નો છેલ્લે એટલે એમના ઉપર જેટલા પણ ગુના નોંધવામાં આવ્યા છે, જે પણ કાર્યવાહી છે, જે પણ વાતચીત છે, એ સૌથી છેલ્લે ફાઇલ જ્યારે ટેબલ પર આવશે એના પછી થશે। અત્યારે તો સુનાવણી દરમિયાન ફરીથી મંગળવારની તારીખ આપવામાં આવી છે। મંગળવારે શું થાય છે એના ઉપર નજર રહેવાની છે। ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જે એમને સજા જાહેર થઈ એના બીજા દિવસે રદ થઈ જશે, એ બધી જ વાત થઈ રહી હતી, એ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ નથી થયું। એની પાછળ પણ બહુ બધા પ્રશ્નો થઈ રહ્યા છે કે આની પાછળ શું રાજનીતિ છે કે પછી શું છે। ચૈતર વસાવાનું પદ હજી સુધી રદ નથી થયું ધારાસભ્યનું, એના ઉપર ઉપાધ્યક્ષે એવું પણ કહ્યું કે બધી પ્રોસેસ ચાલુ છે, પ્રોસેસ જો પૂર્ણ થઈ જાય અને ચૈતર વસાવાને જામીન ન મળે તો એમનું ધારાસભ્ય પદ પણ જઈ શકે છે। પણ અત્યારે મોટો પ્રશ્ન એ છે કે આ કેસ હાઈકોર્ટમાં કેટલો લાંબો ચાલે છે, ક્યારે સ્ટે મળે છે, ક્યારે રાહત મળે છે, જેલ મુક્ત ક્યારે થશે ચૈતર વસાવાના પત્ની સાથે જ બીજા આરોપી, અને પછી ચૈતર વસાવા, બધાની એક પછી એક સુનાવણી જ્યારે થશે ત્યારે નવા અપડેટ આવતા રહેશે। અત્યારે તો અપડેટ એ જ હતા કે ચૈતર વસાવા કેસમાં ફરીથી તારીખ પડી છે। તમારું આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।